હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ અંકુશ ફેમિલી વ્લોગ. મારા વ્લોગમાં આપનું સ્વાગત છે. તો આજનો આપણો આખો વ્લોગ ગુજરાતીમાં થશે, તો મારા વ્લોગ સાથે જોડાયા રહેજો. સવારના 8:30 વાગી ગયા છે અને અમે નાસ્તો કરવા બેસી ગયા છીએ. તો નાસ્તામાં છે ચા, ભાખરી, આ મારું કાચું ખાવાનું, પછી છે કચરિયું, માખણ, આ મેથીના લાડુ અને મેથીના મરચાં. તો જો મમ્મી નાસ્તો કરવા બેસી ગયા છે. તો મમ્મીએ લીધી છે રોટલી, તળેલી રોટલી અને ચા. ના લાડુ છે એ પપ્પાના ફેવરિટ છે કા પપ્પા? હા હો. દર વખતે દર શિયાળામાં લાડુ બને જ ઘરે. શરીર માટે બહુ સારા. એને જેના દુખાવો હોતો રહેતો હોય ને વાયુનો, એના માટે બહુ સારા. હા, એટલે દર શિયાળામાં બનતા જ હોય. હા. મને ઘણા લોકોએ એવી કમેન્ટ કરી છે કે તમે રોજ વ્લોગ બનાવો, પણ અત્યારે મારો બેબી નાનો છે એટલે અત્યારે હું એ સિચ્યુએશનમાં નથી કે રોજ વ્લોગ બનાવી શકું. અત્યારે કામ હોય, એને સાચવવાનું હોય, પણ હું જરૂર ટ્રાય કરીશ કે રોજ હું વ્લોગ બનાવું. અને હવે જો ઠંડીની શરૂઆત થઈ ગઈ છે તો મમ્મીએ સ્કાર્ફ ને બધું પહેરી લીધું છે. અને આ મમ્મીએ સ્ટોર કરેલી કેરી છે, નહીં મમ્મી? હા, સ્ટોર કરેલી હતી તો મેં લેખાટું અથાણું બનાવી નાખ્યું. આ મમ્મીએ ટ્રાય કરવા સ્ટોર કરી હતી, પણ આમ તો સારી છે. અને પેલા છે એ ગરમર છે થોડીક, અને કેળા ને એવું છે કા. હા. અને અહીંયા જો નીવ એ શાંતિથી સૂતો છે. ઇલેક્ટ્રિક ઘોડ્યું છે તો કાંઈ ચલાવવાની જરૂર નથી. અને કાલે નીવને વેક્સિન મૂકી હતી તો થોડો તાવ જેવું થઈ ગયું છે, અને થોડું ઉઠે તો કચકચ કરે. તો બપોરના વાગ્યા છે 12 અને નીવના મામી ને મામા નીવને ચક્કર મરાવીને લઈ આવ્યા છે. નીવને તો હેબિટ નથી, બટ એની મામીને હેબિટ છે કે જ્યારે બી ગાડી કાઢે, એ લોકો કામથી બહાર જાય છે તો ગાડી જેવી કાઢે તો નીવને ચક્કર મરાવે છે એક. અને અત્યારે બપોરે જમવામાં છે મગની દાળ, રોટલી અને કચુંબર. તો મમ્મી, પપ્પા અને હું જમવા બેસી ગયા છીએ. અમે 3 જ છીએ આજે. અને નીવ પણ જમે છે. જો એ મોજા છે એ મોઢામાં નાખે છે તો એ પણ જમે જ છે. એ નીવ, બહુ મજા આવે. આ જો ભાઈ નીવ ભાઈ જો શાંતિથી રમે છે. અંદર શૂટિંગ ચાલે છે એટલે અમારે ધીમું બોલવું પડે છે. હે નીવ, ઝૂલે નીવને બહુ મજા આવે. જો આ અમારા ઘરનું ઊંચામાં ઊંચું ઝાડ છે, એકદમ ઘટાદાર છે. અત્યારે થોડું કરમાઈ ગયા છે, એના ફૂલ વ્હાઈટ આવે છે એ બી કરમાઈ ગયા છે. અને એટલું ખરે છે કે સવાર બપોર સાંજ તમે વાળ્યા જ કરો. આમાં પથારી થઈ ગઈ છે કચરાની તો. અને આમ તો બીજા બી આસોપાલવને મોટા મોટા ઝાડ છે, તો એકવાર મારા વ્લોગમાં હું જરૂર બતાવીશ, ફૂલ છોડ ને બધું જ. તો મમ્મી અહીંયા બનાવે છે પુડલા. તો જો અહીંયા પુડલા થઈ રહ્યા છે. અને આ ભાઈ જો પુડલા ખાવા આવ્યા છે અહીંયા. પુડલા ખાવા આવ્યા છે કે? હે નીવ, પુડલા. હા, જો પુડલા ખાવા છે કે દૂધ પીવું છે? હે નીવ? પુડલા ખાઈ દે. નીવભાઈ છે ને એ નિરીક્ષણ કરવા એમાં છે કે નાની માં કેવા પુડલા બનાવે છે એમ. હા. પતલા બનાવે છે કે જાડા? હા. તારે કેવા ખાવા છે? પતલા કે જાડા? કેવા ખાવા? કેવા ખાવા? જો ખુશ છે, જો દાંત. નીવને દૂધ વાળા ખાવા કા નીવ? ખુશ થઈ ગયો. દૂધ વાળા ખાવા ને તારે? દૂધની હે? ફ્લેવર વાળા? હા, દૂધની ફ્લેવર વાળા. હે? અને અહીંયા નીવ જોવે છે બેબી શાક. એની થોડી તબિયત સારી નથી, વેક્સિનેશનને લીધે થોડું તાવ જેવું થઈ ગયું છે એટલે કચકચ કરે છે. એટલે થોડી વાર એને બતાવીએ છીએ, બાકી નહીં બતાવતા. અહીંયા જો મમ્મી બટેકા પૌવાના બટેકા સુધારે છે અને આ ભાઈ રમે છે શાંતિથી. અને હું અહીંયા બેઠી બેઠી સફરજન ખાઉં છું. અહીંયા જો મમ્મીએ પૌવા બનાવ્યા છે અને મમ્મી કંઈક નવી રેસીપી ટ્રાય કરે છે. આ બોલ્સ બનાવ્યા છે અને અહીંયા તળાઈ રહ્યા છે. અને આમાંથી કંઈક બોલ્સ બનાવે છે. મમ્મી કેવી રીતે બનાવ્યા? શું બનાવ્યું આ મમ્મી? સોજીના હાર. ટમેટા, ડુંગળી અને લસણ ની પેસ્ટ, મરચા એ બધાને થોડા વઘાર નાખવાના અને એક બટેકું સીણી નાખવાનું. પછી તેને વઘાર કરી નાખવાનો અને પછી પાણી નાખી દેવાનું. અને ઉકળે ને એટલે એમાં આપણે રવો નાખી દેવાનો. એ વાટકી રવો નાખી પછી હલાવવાનું. હલાવાઈ જાય એટલે ઠરી જાય પછી આપણે આ ગોળા વાળી દેવાના. ગોળી વાળીને પછી તળી નાખવાની. આપણે જેમ ઉપમા કરીએ ને એવી રીતે જ ઉપમા જ કરેલા છે. અને પછી એને આવી રીતે ગોળી વાળીને આવી રીતે તળી નાખે છે. અને અહીંયા હું મારા વ્લોગનો એન્ડ કરું છું. આઈ હોપ કે મારો વ્લોગ તમને સારો લાગ્યો હોય. સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો. અને હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.